જીવંતિકા માના વ્રતની પૂરી વ્રત કથા। આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા શુક્રવારથી થાય છે। જો કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારથી પણ કરી શકાય છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ લાલ વસ્ત્રો પહેરવા, 5 દિવેટનો દીવો કરી, એક પાટલા ઉપર દીવો મૂકી પત્ર, પુષ્પ, ચોખા, કંકુ વગેરેથી જીવંતિકા દેવીનું પૂજન કરવું, ભક્તિભાવપૂર્વક વંદન કરી માને પ્રાર્થના કરવી, કથા વાર્તા વાંચવી, માતાજીને પ્રસાદમાં લાપસી અથવા તો શીરો નૈવેદ્ય ધરાવવું, જમણા હાથમાં ચોખા રાખી માતાજી આગળ હૃદયની ભાવના રજૂ કરવી, પછી એ ચોખાને દાણાને ચારે દિશામાં નાખી મનનો સંકલ્પ કરી માતાજી આગળ રજૂ કરવો, માતાજીને ધરાવેલો પ્રસાદ વ્રત કરનારે આરોગવો, એક જ સમયે પ્રસાદ લેવો, એ દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં। ઘણા વર્ષો પહેલા મિહિર નામનો એક રાજા થઈ ગયો। આ રાજાની રાણીનું નામ સુલક્ષણા। રાજા રાણી બધી વાતે સુખી હતા, પણ તેમને એક વાતનું દુઃખ હતું, તેમને શેર માટેની ખોટ હતી, તેમને એક પણ સંતાન હતું નહીં। તેથી રાણીબા ચિંતામાં ને ચિંતામાં સુકાતા જતા હતા। એક દિવસની વાત છે, રાણી ઉદાસ મને પોતાના ઓરડામાં બેઠી હતી, તેવામાં ત્યાં એક દાસી આવી ચડી। દાસી સૂર્યાણીનું કામ કરતી હતી, એટલે ગામમાં કોઈ સુવાવડ આવે તો તેને સૌ બોલાવે। દાસી રાણીના મનની વાત કળી ગઈ। તેણે રાણીને કહ્યું, રાણીબા, તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? તમે આશા કરો તો હું હમણાં ઉપાય બતાવું। બોલ, શું ઉપાય છે? દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું, જુઓ રાણીબા, ગામમાં એક બ્રાહ્મણીને 3જો મહિનો જાય છે। આજથી તમે સગર્ભા છો એવો ઢોંગ કરો, પછી આગળનું કામ હું સંભાળી લઈશ। દાસીની વાત સાંભળીને રાણીને પ્રથમ તો ખચકાટ અનુભવાયો, પરંતુ દાસીએ તેમને કહ્યું, તમે બીવો નહીં, આ વાતની ખબર કોઈને પણ નહીં થાય। રાણીએ દાસીની વાત માની લીધી, પોતે ગર્ભવતી છે એવી વાત ફેલાવા માંડી। આ વાતને 7 મહિના વીતી ગયા। ત્યાં બ્રાહ્મણીએ મધરાતે દાસીને તેડાવી। મધરાતે બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો। છાની માની દાસી આ પુત્રને લઈને ચાલતી થઈ ગઈ અને રાણીના ઓરડાના પાછલી બારીથી દાખલ થઈ બાળક રાણીને આપ્યું। રાણી તો રાજી થઈ ગયા। સવાર થતાં આખા રાજભવનમાં વાત ફેલાઈ ગઈ કે રાજાને ત્યાં પુત્રનો જન્મ છે। સાંભળીને રાજી લોકો થઈ ગયા। જ્યારે આ બાજુ બ્રહ્માણી પુત્ર ગુમ થતા આંસુ સારવા લાગી। આ બ્રહ્માણી જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી, એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા રાજભવનમાં પણ આવ્યા। સમય જતા આ રાજકુમાર મોટો થવા લાગ્યો। તેનું નામ ભરત પાડ્યું। થોડા સમય બાદ રાજા મરણ પામ્યો, એટલે ભરતકુમાર રાજગાદીએ બેઠો। તે ઘણો દયાળુ અને ધર્મનિષ્ઠ હતો। તે પ્રજાને પુત્ર સમાન ગણતો। એક દિવસ રાજા ભરતકુમાર પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળી પડ્યો। રસ્તામાં તે એક વાણિયાને ત્યાં ઘરે રાત રોકાયો। આ વાણિયાને 6 બાળકો થયા અને 6 બાળકો વારાફરતી 6ઠે દિવસે મરણ પામ્યા। આજે 7મા બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી લેખ લખવા આવવાના હતા। ઘરના બધા ઊંઘી ગયા હતા। ત્યારે માં જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરવા બારણા પાસે ઊભા હતા। મધરાત થતા વાણિયાને ત્યાં વિધાત્રી પધાર્યા, એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂળ ધર્યું અને કહ્યું, દેવી વિધાત્રી, તમે અહીં કેમ આવ્યા? વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે, એટલે તેના લેખ લખવા આવી છું। બહેન, લેખમાં શું લખશો? એના ભાગ્યમાં છે તે લખીશ, છોકરો સવારે મરણ પામશે। ના વિધાત્રી, એવું તમારાથી ન લખાય। હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો। છેવટે વિધાત્રીએ જીવંતિકાની વાત માની દીર્ઘાયુ લખીને ચાલતા થયા। સવાર થતાં વાણિયાએ પોતાના છોકરાને જીવતો જોઈ નવાઈ પામ્યો। તે તો ખૂબ રાજી થઈ ગયો। તેણે ભરતકુમારને સુપગલાના માની તેમની ખૂબ જ સરભરા કરી। બીજે દિવસે ભરતકુમાર વાણિયાના ઘરેથી જવા નીકળ્યો। વાણિયાએ તેને ઘરે પાછા ફરો ત્યારે અહીં પોતાના ઘરે આવવાનો ખૂબ જ આગ્રહ કર્યો। ભરતકુમારે સારું કહી ત્યાંથી રવાના થયા। તેઓ ગયાજી પહોંચી ત્યાં જઈ શ્રાદ્ધ કર્મ કર્યું। પિંડદાન આપવા માટે હાથ લાંબો કર્યો તો તેને એકને બદલે 2 હાથ દેખાયા। ભરતકુમાર વિચારમાં પડ્યો। તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું, પરંતુ પંડિતો પાસે કોઈ જવાબ હતો નહીં। આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો। ભરતકુમાર શ્રાદ્ધ ક્રિયા પતાવીને પાછો વળ્યો। રસ્તામાં પેલું વાણિયાનું ઘર આવ્યું। ભરતકુમાર વાણિયાના ઘરે ગયો। એ દિવસે વાણિયાને ત્યાં ફરી બીજા બાળકની છઠ્ઠી હતી। મધરાત થતા પાછા વિધાત્રી લેખ લખવા આવ્યા। આ વખતે પણ માં જીવંતિકાએ તેમને રોક્યા અને આ બાળકનું દીર્ઘાયુ લખવા કહ્યું। વિધાત્રીએ તેમના કયા પ્રમાણે કર્યું। લેખ લખીને આવ્યા પછી વિધાત્રીએ માને પૂછ્યું, દેવી જીવંતિકા, તમે આ વાણિયાના ઘરે કેમ પધાર્યા છો? એટલામાં રાજકુમાર ભરતની ઊંઘ ઉડી ગઈ। તેને કોઈક વાત કરી રહ્યું હોય તેવું લાગ્યું। તે ચૂપચાપ પથારીમાં પડ્યો તે વાત સાંભળવા લાગ્યો। જીવંતિકા દેવી બોલ્યા, દેવી વિધાત્રી, આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે। તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી, પીળા અલંકારો ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી ને પીળા માંડવા નીચે જતી નથી। તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે। એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે। તેના લીધે હું આજે વાણિયાના ઘરે છું। જ્યાં સુધી વાણિયાના ઘરે મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિત સી રીતે થવા દઉં? ભલે કઈ વિધાત્રી જતા રહ્યા। સવાર થતાં વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો। તેને લાગ્યું કે નક્કી આ ભરતકુમાર કોઈ મહાન માણસ છે। બીજે દિવસે ભરતકુમારે રજા માંગી ત્યારે વાણિયાએ તેમને અંદર
આનંદથી રજા આપી. થોડા દિવસમાં ભરતકુમાર રાજમહેલમાં પાછો આવ્યો. આવીને તેણે રાણીમાને પૂછ્યું, માં, તમે કયું વ્રત કરો છો? બેટા, હું તો એકેય વ્રત કરતી નથી. આ સાંભળી રાજકુમારને નવાઈ લાગી. તેને ખાતરી થઈ ગઈ કે આ મારી સગી માં નથી. તેણે પોતાની માને શોધી કાઢવાનું નક્કી કર્યું. શ્રાવણ માસના પહેલા શુક્રવારે રાજા ભરતકુમારે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરની બધી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવે, કોઈએ ઘરે રહેવું નહીં. શુક્રવારના દિવસે બધી સ્ત્રીએ પીળા વસ્ત્રો પહેરી જમવા આવી. રાજકુમારે નગરમાં તપાસ કરાવી કે કોઈ બાકી રહ્યું હોય તો નથી ને. તપાસ કરતા માલુમ પડ્યું કે એક બ્રાહ્મણી આવવાની ના પાડે છે અને જીવંતિકામાનું વ્રત હોવાથી તે પીળા વસ્ત્રો નહીં પહેરે. રાજા ભરતકુમાર આખી વાત સમજી ગયો. તેણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલાવ્યા. બ્રાહ્મણીને લાલ વસ્ત્રો પહેરી આવી. રાજકુમાર પોતાની માને જોઈને ખૂબ રાજી થઈ ગયો. માં દીકરો સામસામે મળતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની સેર નીકળીને રાજકુમારના મોંમાં પડી. આ જોઈ બધા અચરજ પામ્યા. રાજકુમારે રાણીમાને આ બાબતે પૂછતા રાણીએ રડતા રડતા સઘળી હકીકત જણાવી દીધી. રાજકુમાર પેલી બ્રાહ્મણીને માં કહીને ભેટી પડ્યો અને તેને પોતાની સાથે રાજમહેલમાં રાખી. જીવંતિકા માના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ તેનું રક્ષણ કર્યું. હે માં જીવંતિકા, તમે જેવા બ્રાહ્મણના બાળકનું રક્ષણ કર્યું તેવા વ્રત કરનાર, સાંભળનાર સૌના બાળકનું રક્ષણ કરજો અને એમને સુખ શાંતિ આપજો. જય માં જીવંતિકા. દુનિયામાં દરેકના બાળકનું રક્ષણ કરજો, ક્યારેય કોઈનું અહિત ના થાય. જય માં જીવંતિકા, જય માં જીવંતિકા.